નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, શું કહી રહી છે ડિયર એન્જલ્સ અને શું સંદેશો આપે છે ડિયર એન્જલ્સ, તે દરેક વસ્તુ જાણીશું ટેરોટના માધ્યમથી. અને આની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે 22/4/2024 ને શનિવાર, વિક્રમ સંવત 2080, જેઠ સુદ પૂનમ. બધાને કન્ફ્યુઝન છે પૂનમ આજે છે કે કાલે, તો આમ ખરી પૂનમ કાલે ગણવાની. ધન રાશિમાં ચંદ્ર, મૂળ નક્ષત્ર, શુક્લ યોગ, કરણ બહુ. વિછોડો પંચકની જો વાત કરીશું તો કાલે પંચક પણ નહીં ને વિછોડો પણ નહીં. દિવસ સારો. વૃશ્ચિક રાશિનો ચંદ્ર ઉતરી ગયો છે. વૃશ્ચિકથી ધન રાશિમાં ચંદ્ર ભ્રમણ કરે છે. તો સૂર્ય છે એ મિથુન રાશિમાં છે. સૂર્ય હાલમાં મિથુન, બુધ અને શુક્ર સાથે છે, જ્યારે ચંદ્ર ધન રાશિમાં પ્રવેશ્યો છે. સવારને 5:55 કલાકનો સૂર્યોદય છે, તો સાંજે સૂર્યાસ્ત 7:28 કલાકનો છે. ચંદ્રોદય જોઈએ તો 8:07 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 5:45 છે. તમે ચંદ્રોદય અત્યારે જોઈ શકો છો. અભિજીત મુહૂર્ત તમે જોશો તો અભિજીત મુહૂર્ત 12:14 થી 1:08. રાહુ કાળ છે 9:18 થી 10:59. સૂર્યોદય છે સવારે 5:55 નો અને સૂર્યાસ્ત સાંજે 7:28. કાલે સૂર્યાસ્ત સાંજે 7:28, 7:30 ની આસપાસ સૌથી ટોચ ઉપર હોય સૂર્ય. હવે ધીરે ધીરે તમે પરમ દિવસથી સૂર્યાસ્તમાં થોડો ઘટાડો જોવા મળશે. કાલનો 7:30 નો સૂર્ય સૌથી ટોપ ઉપર, એટલે તમે જુઓ તો 8 વાગ્યા સુધી અજવાળું રહે. કાલે સૂર્યાસ્ત છે સાંજે 7:30 છે, અને પછી ધીરે 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 સૂર્ય અસ્ત થતો જશે અને જુલાઈમાં સૂર્ય દક્ષિણાયન થશે. સૌથી લાંબો દિવસ ગણવામાં આવે. સૂર્ય એની ટોચ ઉપર હોય, સપાટી ઉપર, સૌથી ઊંચો અને સૌથી લાંબો સૂર્ય, અને એનો સૌથી લાંબો સૂર્યાસ્ત ચાલે. તો કાલનો 7:28 નો સૂર્યાસ્ત સૌથી લાંબો ગણવામાં આવશે આખા વર્ષનો. 7:30 વાગે તમે જોશો તો અજવાળું જ લાગે, 7:30 આમ, બાકી 7:30 તો બધું અંધારું થઈ ગયું. તો કાલે સૌથી લાંબો સૂર્યોદય, લાંબો દિવસ, સૂર્યોદય સૂર્યાસ્ત બંને સાથે રહેશે. સૂર્યોદય પણ વહેલો થઈ જશે અને સૂર્યાસ્ત સૌથી મોડો થશે. પછી ધીરે ધીરે ચાલુ થશે, દક્ષિણાય તરફ વધશે, ત્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત એકદમ પ્રોપર બેલેન્સમાં થઈ જશે. પણ કાલે સૌથી ઊંચ ઉપર તમે સૂર્યોદય અને સૂર્યાસ્તને જોઈ શકશો. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં કાલે શમીના ઝાડની પૂજા કરો, બહુ જ સારું. શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. પૂનમ છે, શનિવાર છે. શનિવારી પૂનમે શમી પત્રની, શમી ઝાડની પૂજા સૌથી સારી. શમીના ઝાડ પર ભગવાન શનિ મહારાજને દીવો કરો, બહુ જ સારું. કાલે શમીના ઝાડ ઉપર એક સરસ્યાનો દીવો કરો, સાથે 7 કાળા અળદ ચડાવો. વિશેષ કૃપા શનિ મહારાજની પ્રાપ્ત થશે. અને એક શમી પત્ર તમારી પાસે, શમી ઝાડનું જે પત્ર હોય ને, એક તમારી પાસે પાકીટમાં રાખવાનું. કાલે શમી પત્ર એક લઈ લેવાનું અને તમારી પાસે રાખવાનું. બહુ સારું રહેશે. આટલું કરજો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. જો પૂનમની સમાપ્તિ કાલે સવારે 6:39 કલાકે છે, એટલે પૂનમ આજે અને કાલ સવારે. સૂર્યોદય વહેલો છે ને, 5:55 નો સૂર્યોદય છે અને પૂનમ પતે 6:40, એટલે આપણે ભાગી તિથિ અનુસાર પંચાંગ અનુસાર કાલે પણ પૂનમ ચાલશે, એટલે કે આખો દિવસ પૂનમ ચાલવાની છે. પૂનમના ચોઘડિયા આવી રીતે છે. સવારનું શુભ ચોઘડિયું 7:36 થી 9:18, પહેલું ચોઘડિયું રહેશે 7:36 થી 9:18. બીજું લાભ ચોઘડિયું 2:23 થી 4:05. ત્રીજું અમૃત ચોઘડિયું 4:05 થી 5:46. રાત્રિનું ચોઘડિયું લાભ 7:28 થી 8:46. શુભ ચોઘડિયું 10:04 થી 11:23. અમૃત ચોઘડિયું 11:23 થી 12:41. આ રાત્રિના ચોઘડિયા. બંને ચોઘડિયા કહી દીધા છે. કોઈ પણ સારા કામ કરવા છે, નાના મોટા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો ફળ સારું મળે છે. આ ચોઘડિયામાં કરેલા કાર્યો સારા જાય છે અને હંમેશા સુખાદાયી ફળ નીવડે છે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એક સમસ્યા રહેતી હોય છે કે તેમને 12 માસ શરીરની અંદર કોઈ ને કોઈ પ્રોબ્લેમ રહેતા જ હોય છે. શારીરિક પ્રોબ્લેમ તેના શરીરની અંદર હંમેશા તેઓને જોવા મળતી હોય છે. તેના માટેનો બચવાનો ઉપાય તેમને સમજાવો. ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે લક્ષ્મા બેન કે ભાઈ અમુક વખત એવું થતું હોય છે કે માણસને શારીરિક સમસ્યાઓ નડતી જ હોય છે. કોઈક ને કોઈક રીતે એમને શારીરિક રીતે સારું હોતું જ નથી. આંખોની સમસ્યા પતે તો આ બીજી ચાલુ થાય, બીજી થાય તો ત્રીજી. એની પાછળનું કારણ શું? સૂર્ય શનિ જ્યારે પણ ભેગા હોય અને સૂર્ય અસ્તનો કે નીચનો થતો હોય ત્યારે માણસને સમસ્યાઓ રહેતી હોય છે. સાથે શનિ પણ જો અસ્તનો હોય તો પણ એમને આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સૂર્યને પ્રબળ કરે તો એનું સ્વાસ્થ્ય સારું રહે છે. માટે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું મહત્વ આપણે જણાવ્યું છે. શાસ્ત્રોમાં પણ વર્ષોથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું મહત્વ છે. ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપીને સૂર્યનારાયણના 12 નામ બોલવાથી તમારા દરેક શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપીને શિવ મહિમન સ્તોત્રમ કરો, એ પણ તમારા માટે એટલું જ સારું રહે. કદાચ એ ના થઈ શકે તો આદિત્ય હૃદય સ્તોત્ર, સૂર્યનારાયણને જળ ચડાવવાનું. જ્યારે જળ ચડાવો ત્યારે ભગવાન સૂર્યનારાયણના 12 નામ બોલવાના, એમને નમસ્કાર કરવાના અને એમના નમસ્કાર કરીને એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ આવે છે, સૂર્યનારાયણ ભગવાનનો પાઠ છે. આ કરશો તમે ચોક્કસથી તમારા સ્વાસ્થ્યમાં ફરક જોઈ શકશો. આટલું કરજો. ભગવાન સૂર્યનારાયણને જ્યારે અર્ધ્ય આપો ત્યારે અર્ધ્ય આપતા આપતા ભગવાન સૂર્યનારાયણના 12 નામ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, આ 12 નામો બોલવાના છે. અને સાથે ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ બીજ મંત્ર છે. ભગવાન સૂર્યનારાયણનો બીજ મંત્ર શું? ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, એ બોલવાનો છે. અને ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપો ને એટલે તમારા આંખો પરથી જે પાણી પડે ને એ તમારા પાણી એક ધારા મીન્સ એક કન્ટિન્યુઅસ પડવું જોઈએ. એનાથી તમારા 7 ચક્રો બેલેન્સ થશે અને શ્વાસની કોઈ પણ સમસ્યા છે તે દૂર થશે. તમે જ્યારે પણ સૂર્યનારાયણને અર્ધ્ય આપો છો ત્યારે તાંબાના લોટામાં આપવાનું રાખો અને તાંબાના લોટામાં જ્યારે પણ અર્ધ્ય આપો ત્યારે એક ધારું પાણી પડવું જોઈએ. એક ધારું પાણી પડશે અને તમારી આંખોના રિફ્લેક્શન પરથી 7 ચક્રો બેલેન્સ થશે. કદાચ તમે જો સૂર્યનારાયણને જળ ચડાવને તમે પાણીનો ફ્લો તમારો વધારો ને તમે જોતા હોય ને તે જે પાણી પડે ને એમાંથી જાનીવાલા પીનારા 7 તમને દેખાશે. સૂર્યનારાયણની એક્ઝેક્ટ સામે ઊભા રહીને તમારે, અમુક લોકો પૂર્વ દિશા કહે છે, પૂર્વ દિશા બરોબર છે, પણ જો સૂર્ય આવતો હોય તમારી આંખોની સામે અને એ સમયે જો તમે જળ ચડાવો તો એનું મહત્તમ વધી જાય છે. ભગવાન સૂર્યનારાયણની સામે રહીને એમની સામે ઊભા રહીને તમે જળ ચડાવો તો એનું મહત્વ વધી જાય છે. પૂર્વ દિશા તો ઠીક છે પણ સૂર્યનારાયણની સામોસામ અને જો તમે ત્યારે જળ ચડાવો છો તો એનું મહત્વ વધી જાય છે, ખૂબ વધારે થાય છે એનું મહત્વ. ઉગતા સૂરજને જળ ચડાવવાનું મહત્વ બહુ મોટું છે.
ઉગતા સૂરજને જળ ચડાવવાથી સૂર્યનારાયણની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યનારાયણ દરેક જગ્યાએ તમને મદદ કરે છે. સૂર્યને 9 ગ્રહોનો રાજા કીધો છે ને જાગતા દેવ કીધા. તમે બધા દેવોને જુઓ, ભગવાન ગણપતિ આ તે તમારે આમ ભાવનાથી દિલથી કદાચ પૂજવા પડશે, પણ સૂર્યનારાયણ દેખાય છે, જાગતા દેવ છે, નરી આંખે દેખાતા દેવ છે. તો એ નરી આંખે દેખાતા દેવને તમે પૂજી શકો છો. તો સૂર્યનારાયણ ભગવાનની પૂજા ઉપાસના કરવાથી તમારા જીવનમાં શ્વાસની સમસ્યાઓ દૂર થશે. ભગવાન સૂર્યનારાયણના 12 નામ બોલવાના અને સાથે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. જે વ્યક્તિ આટલું કરશે તેના જીવનમાં ચોક્કસથી લાભ થશે. સ્વાસ્થ્યના સુધારા ચોક્કસપણે જોઈ શકશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ, મૂળાક્ષર અલ અને ઈ. મેષ રાશિને કાલે કામમાં મન ના લાગે. તમારું મન બીજે હોય, કામ બીજું કરતા હોય, બેધ્યાનપણું વધારે થતું હોય એવું લાગ્યા કરે. તો કાલે કામમાં કોઈ ભૂલ ના પડે, બેદરકારી ના થાય તેનું ધ્યાન રાખજો. અમુક વાત સ્વીકારવાથી ફાયદો થાય. અમુક વાત કેવી હોય ખબર છે? લીમડાના પાણી જેવી હોય, કડવું હોય, પણ તમે કડવો લીમડો તમે ગળો ને તે તમારા સ્વાસ્થ્ય માટે સારું હોય. અમુક વસ્તુ આપણે સ્વીકારી નથી શકતા, પણ વહેલી તકે જેટલી સ્વીકારી લઈએ છીએ ને એટલું આપણને ફાયદો આપે છે. તો વાત સ્વીકારવાથી ફાયદો થાય. જમીન મકાનના કામથી ચોક્કસથી લાભ દેખાય છે મેષ રાશિને. કોઈ પણ જમીન મકાનના લગતા કાર્યો છે અથવા તમારા પોતાના કાર્યો જમીન મકાનથી છે તો એમાં લાભ થાય. કાલે કોર્ટ કચેરી પોલીસથી શક્ય હોય તો દૂર રહેજો. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. ઉતાવળ કોઈ સારી નથી. કાલે કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો ઉધાર આપ્યું કે લીધું તો આવું 2 ગણું થતું રહેશે. કામમાં પ્રગતિ થાય, ધીરે ધીરે વેપાર ધંધામાં વધારો થાય, કામ ધંધો સારો ચાલે. મેં કીધું એ પ્રમાણે ઉતાવળ સારી નથી. ઉતાવળિયા નિર્ણય લેવાશે નહીં. જીવનસાથી જોડે શનિવાર છે કાલે વૃષભ રાશિ વાળા. જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. દિવસ એકંદરે સારો. પીળો શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિને શેર બજારથી લાભ છે. ફાયદો થાય, અણધાર્યા લાભ થાય, આકસ્મિક લાભ થાય. મિથુન રાશિ વાળાના નાના મોટા આકસ્મિક લાભ થશે. મહેમાન આવવાના યોગ છે. અતિથિ નાના મોટા કે કોઈ વ્યક્તિઓ સાથે તમારે બહાર જવાનું થાય. મહેમાનના આવવાના યોગ પ્રબળ બને છે. આર્થિક બાબત બહુ સારી છે. આર્થિક બાબતમાં સુધારો થતો જણાય છે. લીલો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને પરિવારના સભ્યોની કાળજી લેવી. પરિવારના સભ્યોની કાળજી લેવાથી દિવસ સારો જશે. મનમાં મૂંઝવણ રહ્યા કરે, શું કરવું શું ના કરવું ખબર નથી પડતી. અસમંજસ રહે છે. આ કરું પેલું કરું, શું કરું. લઘુ ઉદ્યોગો વાળાને કોઈક ને કોઈક ફાયદો દેખાય છે. લઘુ ઉદ્યોગો વાળાને લાભ છે. કોઈની જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કર્ક રાશિ વાળા બાર બજારમાં, તમારા વેપાર ધંધામાં, આર્થિક રીતે, પારિવારિક રીતે કોઈની જોડે ખોટું બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર અને શુભાંક 9 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિની. ધન પ્રાપ્તિ માટે દિવસ સારો છે, ઉત્તમ છે. પૈસાની રીતે પ્રગતિ થશે. બાળકોથી સારા એવા સમાચાર થાય, બાળકોથી લાભ થાય. જીવનસાથી જોડે પારિવારિક દિવસ, પરિવારના સભ્યો સાથે સારો પસાર થશે. સમસ્યાઓનું સમાધાન મળશે. ઘણા સમયથી અસમંજસ ચાલે છે. ઘણા સમયથી સમસ્યાનું નિવારણ નથી મળતું, રસ્તો નથી મળતો, એટલે રસ્તો મળશે. સફેદ શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિને પૈસા સમજી વિચારીને વાપરવાના. ધન સમજી વિચારીને વાપરીશું તો સારું થશે. પ્રેમમાં ઊંડાણ વધે, સાથે પ્રેમમાં લાભ પણ થાય. ધાર્મિક સ્થળની મુલાકાત થાય. કોઈની જોડે ખોટો મતભેદ ના કરશો. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય.
હેલો. જી ભાઈ, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હા, ગાંધીધામ કચ્છથી બોલું છું, જ્ઞાનચંદભાઈ. જી બોલો સાહેબ. હા, જ્ઞાનચંદભાઈ બોલું છું. મારો પ્રોબ્લેમ પૂછવાનું છે. જન્મ તારીખ છે 18/8/1956. જી જન્મ સ્થળ છે બાટવા. જી પ્રશ્ન છે મારી પ્રોબ્લેમ સહી બધું કામ થતું નથી, પરેશાની છે, હું દુખી જાઉં ઘણો. સમય શું છે સાહેબ? જન્મનો સમય શું છે? એ તો નથી ખબર સાહેબ. જો તમારી પ્રશ્ન કુંડલી અત્યારે મૂકીએ તો અત્યારે તમારા વૃશ્ચિકનો ચંદ્ર, કન્યાનું લગ્ન, અનુરાધા નક્ષત્ર અને 11નો જન્મ ને બુધવારનો દિવસ આવે છે. શનિ શત્રુના ઘરનો બેઠો છે, ચંદ્ર નીચનો થઈને બેઠો છે અને રાહુ છે. શનિ ચંદ્ર રાહુ જેની પણ કુંડળીમાં હોય, માણસ ઘણી સમસ્યાઓથી જૂझતો હોય. શનિ ચંદ્ર રાહુનું નિવારણ કરવાનું, ભગવાન શંકર પર નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સસવ ચડાવવાની, 7 મુખી રુદ્રાક્ષ, કેટલા? 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરવાથી તમને લાભ થશે. સાથે એક શનિનું યંત્ર તમારા પાકીટમાં રાખવાથી પણ લાભ થશે. તો 2 વસ્તુ કરવાની છે. એક 7 મુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે પહેરી લો અને એક શનિ યંત્ર તમારી પાસે રાખો. નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજની પૂજા, શનિ મહારાજના મંત્રોચ્ચાર, ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ કરવાનું રાખો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જી હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હા, જન્મ તારીખ છે 18/8/2006. જી શુક્રવારની રાત જી 12 વાગ્યા પછી 12:40 નો જન્મ છે. જી જન્મ સ્થળ કહેશો? હેલો. જન્મ સ્થળ. થોડકડી. શું પ્રશ્ન છે? બાબાને અમારે 12મું ધોરણ પછી હવે આગળ કેવી લાઈન લેવી અને શું એનું ભવિષ્ય? વૃષભ રાશિનો ચંદ્ર છે, શુક્રવારનો દિવસ છે, રોહિણી નક્ષત્ર, દસમની તિથિ છે. કુંડળીમાં સૂર્ય મંગળ બંને સાથે છે, ચોથા સ્થાનમાં. ચંદ્ર વૃષભનો ઉચ્ચનો બેઠો છે. છોકરાને વિદેશના સ્થાનમાં બહુ જ સારો ઊંચનો યોગ બને છે. પરદેશથી સારું નામ કરી શકે એમ છે. વિદેશના એવા સારા કામ થઈ શકે એમ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે તો એને બહુ લાભ થાય. સૂર્ય મંગળ પણ બહુ જ સારો છે. સૂર્ય મંગળમાં એને જો શક્ય હોય સરકારી કોઈ પણ એના ક્ષેત્રો પર આગળ વધે તો લાભ થાય. બુધ છે, બુધ સારો, બુધ તેજસ્વી છે. કોઈ પણ સારી ફિલ્ડમાં કામ કરાવો, એકાઉન્ટન્ટ્સની, મેનેજમેન્ટની, ફાઇનાન્સને લગતી કામો કરશે તો એમાં એને લાભ થશે. તો આ રીતે એનું ભવિષ્ય છે. કુંડળી આમ જોવા જાવ તો સારી છે, ચિંતા કરવાની બાબત નથી, આગળ ભવિષ્ય સારું છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર. હા, કિશન મહારાજ, રામ રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. મારી જન્મ તારીખ છે 29/5/1970. જન્મ સ્થળ છે કેરાલુ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. જન્મ સમય ખ્યાલ નથી સાહેબ. જી હવે મારા ભાગ્યોદય સાહેબ થતો નથી અને કુંડળીનું જરા વિશ્લેષણ કરો ને. જો કન્યા રાશિનો ચંદ્ર આવે, સિંહ રાશિનું લગ્ન આવે, રવિવારનો દિવસ ને 11નો જન્મ આવે. હવે ભાગ્યોદય ના થવાનું પાછળનું કારણ વ્યતિપાત યોગ છે. તમારો જન્મ થયો ત્યારે વ્યતિપાત યોગમાં તમારો જન્મ થયો હતો. વ્યતિપાત એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ. આધિ વ્યાધિ ઉપાધિ એટલે વ્યતિપાત. એક કામ પૂરું થાય તો બીજા 13 તૂટે, 13 પૂરા થાય તો 16 તૂટે. ટૂંકમાં કામ, ભાગ્યનું સ્થાન, ભાગ્યનું બળ બધું ઓછું થતું જણાય. ભાગ્યનું બળ ખીલે નહીં. સાહેબ, તમારે એક તો વ્યતિપાતનું વિધિ વિધાન કરાવો. બીજું, જે રીતે તમારી કુંડળી બની છે, તમારે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણની ઉપાસના સર્વોત્તમ રહેશે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું, એમાં ચપટી ગુલાબ જળ નાખવાનું.
ચપટી ગુલાબજળ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવજો, સારું રહેશે. શક્ય હોય તો એક નવગ્રહનું યંત્ર તમારી પાસે રાખજો, એનાથી પણ લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. આર્થિક બાબતમાં નિર્ણય લેતા પહેલા 100 વાર કાલે વિચારજો. તુલા રાશિવાળા, પૈસાની જ્યાં મેટર આવે, પૈસાની જ્યાં વાત આવે ત્યાં સમજી વિચારીને કદમ મૂકવાના છે. વિદેશમાં રહેતા લોકોથી લાભ થશે, મદદ થશે, વેપારમાં ફાયદો થશે. પૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને કામનું દબાણ રહ્યા કરે, સતત માથા ઉપર કામનું પ્રેશર રહ્યા કરે. આ કામ પતાવવાનું છે, આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, કામનું પ્રેશર રહે. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો રાખશું. નવું સાહસ કરવાનું મન થાય. તબિયત સાચવવાની. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિને ગેરસમજ દૂર થાય. સંબંધોમાં તિરાડ પડી હોય તે સંબંધો સુધરે. સંબંધો સુધારવા માટે પ્રયત્ન કાલે કરજો, લાભ થશે. સંબંધોમાં મીઠાશ વધશે. માતા પિતાના આશીર્વાદથી અણધાર્યા કામ પૂર્ણ થશે. મગજ ઉપર કાબુ રાખીશું. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને કાલે તમામ કાર્ય પૂર્ણ થશે. તમારા દરેક કાર્ય પૂર્ણ થાય. નાણાંનો નવો સ્ત્રોત વહેતો થશે. મકર રાશિવાળા, ધોધ વહેશે એમ કાલે તમારો નાણાંનો ધોધ વહેવાનો છે. મિત્રો સાથે સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખીશું. ગળાની લગતી કોઈ સમસ્યા ના થાય. ઠંડુ પાણી પીવાનું ઓછું કરજો. ગળાને લગતી કોઈ સમસ્યા ના થાય ધ્યાન રાખજો. કેસરી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ, સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવાય છે. સપના મોટા જોવાશે. લગ્ન જીવનમાં મીઠાશ વધશે. ધાર્મિક સ્થળની મુલાકાત લઈશું. પોપટી શુભ કલર શુભાંક 6 રહેશે. મીન રાશિ, યોજનાઓ સફળ થાય. સફળ યોજનાઓમાં કામ પૂર્ણ થાય. માથાના દુખાવા રહ્યા કરે. મિત્ર સાથે દિવસ સારો જાય, આનંદમય દિવસ જાય. ધીરજ રાખીને કામ કરજો તો સારું. ક્રીમ શુભ કલર ને શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. તો લાકમા બેન ગઢવી એક સુંદર મજાનું કાર્ડ કાઢશે. આવનારો જેનો પણ જન્મદિવસ છે એક કાર્ડ કાઢ્યું છે એમને 7th ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે 7th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહ્યું છે આ મેસેજ? તો લખ્યું છે હાઈ સ્ટેન્ડર્ડ્સ, ઓપોર્ચ્યુનિટીઝ, સ્કિલ ડેવલપમેન્ટ, ન્યૂ સ્કિલ્સ, ડેલિકેટેડ સ્ટફ વિથ ટોટલ ફેથ. એટલે ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો આ વર્ષે અશક્ય પણ શક્ય કરી શકશો. ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો આ વખત એવી તકો મળશે, એવી જગ્યાએ તમને લાભ મળશે કે જે વિચાર્યું પણ ના હોય. તો વિશ્વાસ રાખવાનો છે, શ્રદ્ધા રાખવાની છે. ઘણા એવા કામ પૂરા થાય. આશાનું કાર્ડ છે. નવી આશાઓ સાથે, નવા સપના સાથે આ આવનારું વર્ષ તમારા માટે સુખાકારી, લાભકારી સાબિત થઈ રહ્યું છે. ધ્યાન શું રાખવાની છે? કમરને લગતી કોઈ સમસ્યા ન આવે તેનું ધ્યાન રાખવાનું છે. કમરને લગતી કોઈ પણ તકલીફ ના આવે તેનું ધ્યાન રાખવાનું છે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનું રાખે. આવનારું વર્ષ સારું જશે અને લાભકારી જશે. તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર, ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.